રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું. ઉપલેટામાં ઠેર ઠેર ફાયર સેફટી સાધનોનું ચેકિંગ કરાયું. ઉપલેટામાં રિલાયન્સ મોલ ટ્રેન્ડ્સમાં ફાયર એનઓસી ન હોય અને ફાયર અધિકારી દ્વારા મોલને સીલ કરાયો. ઉપલેટામાં રિલાયન્સ મોલને સીલ કરાતા ઉપલેટામાં વગર એનઓસીવાળા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. ઉપલેટામાં ફાયર સેફટી સાધનોને લઈ દુકાનો, હોસ્પિટલ, સ્કૂલમાં ફાયર અધિકારી, નગરપાલિકા તેમજ મામલતદાર ટીમ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ અને નોટિસો આપવામાં આવી. રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા. નામ વાસાણી સંજય કુમાર, ગોંડલ ફાયર ઓફિસર. રિજિયોનલ ફાયર ઓફિસર સાહેબની સૂચનાથી આજે તારીખ 12/6/2024ના રોજ ઉપલેટા ખાતે રિલાયન્સ મોલમાં એનઓસી ન હોવાને કારણે ત્યાં કણે આજે સીલિંગ કરવામાં આવેલ તથા સાપરમાં એક નોવા કરીને હોટલ છે તેને પણ સીલ કરવામાં આવી. પછી જેટ ઇન હોટલ તેને પણ સીલ કરવામાં આવી. કુલ 3 બિલ્ડિંગને સીલિંગ કરવામાં આવેલ છે. આગામી કેટલા સમય છે તે તમે આ જે સીલિંગની કાર્યવાહી છે તે ચાલુ રાખશો? જ્યાં સુધી તમામ બિલ્ડિંગમાં ફાયર એનઓસી, સેફટી તમામ વસ્તુ ન લેવામાં આવે ત્યાં સુધી આ બિલ્ડિંગની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તમારા તરફથી જે રીતે નોટિસ આપવામાં આવે છે તેનો સમયગાળો 3 દિવસનો હોય છે, છતાં પણ અમુક જગ્યાએ છે તે તાત્કાલિક સીલિંગ કરવામાં આવે છે, તેનું કારણ શું? એ લોકોએ પહેલેથી માની લો કે 3 વર્ષ પહેલાં બિલ્ડિંગ બનાવ્યું છે તો જે તે વખતે એમને ફાયર એનઓસી લેવાની જરૂરિયાત જ હતી, છતાં તેમાં તેમને બેદરકારી દાખવી છે, એટલા માટે એમને તાત્કાલિક સીલિંગ કરવામાં આવે છે.